નમસ્કાર મિત્રો, જો આજે તારીખ છે 25 જૂન 2026। આજનો દિવસ ભારત માટે કાળો અધ્યાય લખ્યો હતો ઇન્દિરા ગાંધીએ 25 જૂન 1975। એ દિવસે ભારતમાં ઇમરજન્સી લગાવી હતી અને આ ઇમરજન્સીમાં ટોટલી મીડિયાને પ્રતિબંધ કરી દીધો હતો કે મીડિયામાં ઇન્દિરા ગાંધીની મરજી વગર એક શબ્દ લખાતો નહોતો। પછી ટોટલ નાગરિકોના અધિકારો ઝીરો થઈ ગયા હતા, કોઈ નાગરિકોનો કોઈ પર્સનલ અધિકાર નહીં, બસ ઇમરજન્સી એટલે ઇમરજન્સી। પછી ત્રીજું, વિપક્ષના બધા નેતાઓને પરાણે પકડીને જેલમાં નાખી દીધા હતા। એમાં અટલ બિહારી વાજપેયી હતા, જયપ્રકાશ નારાયણ હતા, અડવાણી હતા, મોરારજીભાઈ દેસાઈ હતા, એવા બધા ઘણા નેતાઓ હતા, એમને પકડીને જેલમાં નાખી દીધા હતા। તો તમે વિચાર કરો કે કોંગ્રેસની સરકારે ઇન્દિરા ગાંધીએ કેવો અત્યાચાર કર્યો હતો આ દેશ ઉપર અને આ લોકો ઉપર। અને આ ઇમરજન્સી, આ કટોકટી સતત 21 મહિના સુધી ચાલી હતી। 17 માર્ચ 1977 સુધી ચાલી હતી। કેટલા? 21 મહિના સુધી। અને એ દિવસે 25 જૂન 1975ના દિવસે આપણા ભારત દેશના સંવિધાનની હત્યા થઈ હતી એવું કહી શકાય। પણ આ તો અત્યારે આજની તારીખમાં તો આ કોંગ્રેસવાળાનું કશું એમને ખબર હોય ને કે ઇતિહાસ તો જાણવા, ઇતિહાસ એમના બાપ દાદાએ કરેલા કર્મો તો જાણવા માગતા જ નથી, બધા ભૂલી ગયા છે કે કોંગ્રેસ સરકારે કેવા સંવિધાનનું ઉલ્લંઘન કર્યું છે, કેવા નિયમો તો તોડ્યા છે અને કેવો પ્રજા ઉપર અત્યાચાર કર્યો છે। એ તો તમે આ ઇતિહાસ જાણો તો તમને ખબર પડે। ખબર ને? તો તમે કોમેન્ટ કરજો કે 25 જૂન 1975 ભારત દેશમાં કાળો અધ્યાય લખાયો હતો, ખરું ને?